હું એના ઘર પાસેથી નીકળતો અને મારે ખરેખર પ્રેમ થયો ત્યારે અમે 3 જણા, હું, ઉત્પલ શુક્લ અને પ્રફુલ્લ કનૈયા, ગણેશ હોટલે ચા પીતા હતા. એને નીકળવું ને પાછળ ગાય દોડતી દોડતી આવતી, મારાથી જોરથી રાઈડ પડાઈ ગઈ. એ બેબી, એ લાઈટ પડાઈ ગઈ. પછી હું એના ઘર પાસેથી નીકળું હતી, મારે આમ હસતી, હું પણ એની એમ હસતો. હું ખાસ પછી એને જોવા માટેથી રોજ નીકળતો, કારણ કે એનો રોડ ઉપર જ મકાન હતું. એટલે એ સમય દરમિયાન પછી આ લોકોને બહાર ઓટલો હોય ત્યાં બેઠા હોય, તો ઘણા ટાઈમ પછી મને એકવાર એણે પૂછ્યું કે તમે આ બહેનો લઈને જાઓ છો? કારણ કે હું મોરડોને દૂધ લઈને જાઉં ત્યાંથી આવું પાછો બીજા રસ્તેથી. એટલે એ મારી રાહ જોતી હોય કે આ પાછો કાં નથી નીકળો. એટલે એમ ધીમે ધીમે વાતચીતનો વ્યવહાર થયો. વ્યવહાર એવો થયો કે નક્કી કર્યું કે આ જીવન જીવશું ત્યાં સુધી ભેગા રહેવું. પછી તો એને જ્યારે 16 વર્ષ 15 વર્ષની હતી ત્યારે મારા પ્રેમમાં હતી. પછી 3 વર્ષ પછી અમે લગ્ન કર્યા. એના ઘરમાં પણ મારા હાથ પેઢીમાં કોઈ લવ મેરેજ નહોતા કર્યા. એમ એના 3 બહેનો જ હતી, આ સૌથી નાની. પણ એ જે રોજે રોજની લાગણી, ત્યારે તો મોબાઈલ તો હતા નહીં, ચિઠ્ઠી દેવાના વ્યવહાર હતા. હું રોડ ઉપરથી બારીમાંથી એને ચિઠ્ઠી આપું, એ મને ચિઠ્ઠી આપે. પણ 2-3 દિવસે એવી રીતે ચિઠ્ઠીની આપલે થતી. પછી ક્યાંક સ્કૂલે ગઈ હોય તો રસ્તામાં 5-10 મિનિટ મળવાનું થતું. મારા માટે મોટા મોટી ગિફ્ટ કે એણે મારા માટે થઈ, અને એને એટલો વિશ્વાસ હતો કે એ જ્યારે ઘરેથી ને રાતે 2:30 વાગે નીકળી અને અમે પછી, એ જ મારા માટે મોટા મોટી ગિફ્ટ હતી. એને અદ્ભુત મારી ઉપર વિશ્વાસ હતો. અમારા બેયનો પ્રેમ એવો હતો કે અમે એક દિવસ પણ મોઢું ન જોઈએ ને તો હાલે નહીં. પણ એના ઘરમાં પણ સ્ટ્રીક વાતાવરણ હતું, એટલે કોઈને ખબર નહોતી. મારા ઘરમાં પણ 2-3 વર્ષ પછી ખબર પડી, એમ એના ઘરમાં પણ 2 વર્ષ પછી ખબર પડી. ત્યાં સુધી કોઈને ખબર ન. અને ત્યારે એના ફાધરે ખૂબ એની અરે કીધું હતું કે ભાઈ તું આ કરે, આ ગિરીસારે એની મોડર્ન દુકાન છે, આ અહીંયા માથાભારેની છાપ છે આખા લત્તામાં. છતાં એણે નક્કી કર્યું હતું કે હું લગ્ન કરીશ તો એની અરે જ કરીશ. એને પણ ઘરમાં ખૂબ સહન કરવું પડ્યું, કારણ કે એ સમય દરમિયાન એના ઘરમાં ખબર પડી ત્યારે પણ ફૂલ સ્ટ્રીક વાતાવરણ થઈ ગયું હતું. પણ ગમે એ બાને એમ આખા દિવસમાં એકવાર મોઢું જોઈ લે. પ્રેમીઓને એ સંદેશો દઉં છું કે તમે પ્રેમ કરો તો આખી જિંદગીનો પ્રેમ હોવો જોઈએ. તરત લગ્ન થયા અને 2 વર્ષમાં છૂટા પડી જાઓ, ઘરનાઓની, મા બાપની પણ હાલત ખરાબ થાય છે, કુટુંબની હાલત ખરાબ થાય. વેલેન્ટાઇન દિવસ એટલે 2 માણસનો જ પ્રેમ નહીં, ખરેખર તો કુટુંબ પ્રેમ હોવો જોઈએ. ખરેખર સાસુ વહુને પ્રેમ હોય ને તો ક્યાંય જવાની જરૂર ન પડે. સાસુ વહુને પ્રેમ કરે ને વહુ સાસુને પ્રેમ કરે, સસરા પ્રેમ કરતા હોય, દેર, આજ મારો દેર આવ્યો હોય, 12-15-20 જણ બેઠા હોય, પણ અમે દેર ભજાઈ સાથે જમીએ ને મારી દેરાણી પીરસતી હોય, તો આ પ્રેમ જ કહેવાય. આને વેલેન્ટાઇનને જ કહેવાય એમ. એટલે અમે લોકો પ્રેમને, 2 માણસનો પ્રેમ તો હોય જ, એ તો જગત આખામાં હોય છે. પણ કુટુંબનો પ્રેમ, સાસુ વહુનો પ્રેમ, દેરાણીનો પ્રેમ, દીકરાનો પ્રેમ, જેઠનો પ્રેમ, જેઠાણીનો પ્રેમ, આ બધા પ્રેમ છે એ પ્રેમનું પ્રતીક જ છે.